નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 3 એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બાળકો, આપણે યાદ કરો, લાસ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 3 માં સંશ્લેષિત રેસાઓ આખો ટોપિક કમ્પ્લીટ કરી ગયા હતા. લાસ્ટ આપણે એમાં સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો જોઈ ગયા હતા. એટલે જે આપણા ચેપ્ટરનું નામ છે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, તો એમાં અને પહેલાનો ભાગ એટલે કે સંશ્લેષિત રેસાઓ એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો. હવે આજથી આપણે શુભ શરૂઆત કરવાની છે પ્લાસ્ટિક, જે અને પછીનો ભાગ છે. એકચ્યુઅલીમાં આ ચેપ્ટરનું નામ વાંચતા જો તમને ખબર પડી જાય કે આ બે ભાગમાં છે, તો એક ભાગ આપણે કમ્પ્લીટ કરી ગયો. હવે આજે પાર્ટ 4 માં પ્લાસ્ટિક થી શરૂઆત કરવાની છે. જો કે આ એવો ટોપિક છે કે રોજિંદા જીવનમાં દરરોજ ક્યાંક ને ક્યાંક તો આપણે આ પ્લાસ્ટિકના સંપર્કમાં આવતા જ હોઈએ. એક દિવસ એવો ન ગયો હોય કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કર્યો હોય. થાતો જ હોય, સવાલ વગરની વાત છે. બરાબર, ચિપ્સ લઈ તો એ જે પોકેટ હોય, ચિપ્સનું રેપર, ચોકલેટનું રેપર, કેટલી બધી વસ્તુઓ અગણિત છે કે જેમાં આપણે પ્લાસ્ટિકના સંપર્કમાં આવતા જ હોઈએ છીએ. પછી આપણે તો કે અત્યારે જે કુદરતી પર્યાવરણ છે ને બચાવવા માટે હાલ સરકાર પણ એવા બધા ઘણા પ્રયત્નો કરે છે કે જેમ બને એમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો. કારણ કે આ વસ્તુ એવી છે કે એક વખત એ પછી તમે જાણો છો કે પ્લાસ્ટિકને જમીનમાં દાટી દીધા પછી એ કેટલા ટાઈમ સુધી એનું કઈ પ્રોસેસ થતી નથી. પ્લાસ્ટિક એમને રહે જમીનમાં, તો એ જમીન માટે બહુ જ નુકસાનકારક. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. પ્લાસ્ટિક એ પહેલા જ તમને માટે એક સાવ સહેલો એવો ક્વેશ્ચન છે. શું કીધું છે? તમે રોજબરોજના જીવનમાં ઉપયોગી આવતી હોય એવી પ્લાસ્ટિકની યાદી તૈયાર કરો કે જે રોજબરોજના જીવનમાં તમારા ઉપયોગમાં આવતી હોય. જેમ કે હમણાં જ મેં એક વસ્તુ કીધી, રેપર ચોકલેટના, બરાબર. પછી બ્રશ કરો છો તમે, એ પણ શું છે? એક પ્રકારનું પ્લાસ્ટિક જ છે. આ બે વસ્તુ મેં કીધી. જો કે આના તમારે જેટલા ઉદાહરણ લખવા હોય એટલા બાળકો તમે આના ઉદાહરણ લખી શકો, પરંતુ તમારે યાદી તૈયાર કરો ત્યારે 10 ઉદાહરણ લખવાના છે. કેટલા? 10 એક્ઝામ્પલ કે જે એવા હોય કે રોજબરોજના જીવનમાં તમારામાં ઉપયોગમાં આવતા હોય. ઓકે, એવી 10 યાદી બનાવવાની છે. 10 પ્લાસ્ટિકના અલગ અલગ વસ્તુના નામ કે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય. ડન? ચાલો હવે આગળ વધીએ. હવે તમને એમ થાય અહીંયા આકૃતિ આપેલી છે, રૈખિક અરૈખિક, એ શું છે? તો કે હમણાં આપણે અહીંયા થિયરીમાં જ જોશું, ત્યારે જ આપણે આકૃતિ પણ સમજીશું. આ ટૂંકમાં એક પ્રકારના પ્લાસ્ટિકની ડિઝાઇન જ છે, બીજું કંઈ નથી. આ શું છે? એક પ્રકારના પ્લાસ્ટિકની ડિઝાઇન છે. બે પ્રકારે હોય, રેખિકમાં હોય, અરેખિકમાં હોય. હવે તમને જોતા જ ખબર પડી જાય રેખિક અરેખિકમાં શું છે. રેખિક એટલે શું? સિંગલ છે. અરેખિક એટલે જો તો કે જોડી દીધું, ડબલ થઈ ગયું. બીજું એમાં કઈ નવું નથી. ઓકે, હમણાં આપણે આગળ આવશે ત્યારે ફરી પાછી એની ચર્ચા કરીશું. પ્લાસ્ટિક પણ એક પ્રકારનું પોલિમર જ છે, બીજું કઈ નથી. પ્લાસ્ટિક શું છે? એક પ્રકારનું પોલિમર જ છે. ડન? આ વસ્તુ યાદ રાખજો ખાસ. આગળ જોઈએ. દરેક પ્લાસ્ટિકમાં એક સમાન ગોઠવણી હોતી નથી. જો હમણાં મેં તમને કીધું, બધાયમાં એક સમાન ગોઠવણી ન હોય. જેમ કે અમુક પ્લાસ્ટિક તો કે ખુરશી પ્લાસ્ટિકની હોય, નાના છોકરાઓની રમકડાની ગાડી હોય પ્લાસ્ટિકની, પ્લાસ્ટિકનું પ્લેન હોય. બધાયની ગોઠવણી પ્લાસ્ટિકની કેવી હોય? અલગ અલગ હોય. એનો આકાર અલગ હોય, તો ગોઠવણી કેવી હોય? બધાયની અલગ અલગ હોય છે. આગળ જોઈએ. કેટલાકમાં રેખિક તો કેટલાકમાં અરેખિક ગોઠવણી હોય છે. એટલે કે કેટલાક પ્લાસ્ટિક એવા હોય કે એક જ ભાગમાં પૂરા થઈ જતા હોય. કેટલાક જાડા પ્લાસ્ટિક હોય, એક ભાગમાં પૂરા થાય નહીં, તો એમાં એકની નીચે બીજું અથવા સાઈડમાં અરેખિક ગોઠવણી કરવી પડતી હોય. અહીં કીધું ને રેખિક અરેખિક. ઈ કેના ઉપરથી ખબર પડે? તો કે પ્લાસ્ટિકના
આકાર ઉપરથી ખબર પડે આ રેખિક છે કે અરેખિક છે. જો એ બહુ જાડું હોય તો કેવું હશે? અરેખિક. અને પાતળું હશે તો રેખિક હશે. મતલબ કે એમાં એક જ પટ્ટી હશે પ્લાસ્ટિકની. જાડું હોય તો એમાં એક થી વધારે પટ્ટી હશે તો એ કેવું હશે? અરેખિક. એમ સમજી લ્યો આ એક પ્લાસ્ટિક છે, આ ચોરસ રહ્યું નહીં, ચાલો. ઓકે, તો આ એક લાઈન થઈ રેખિકની. હવે બધાયમાં એક લાઈન હોય એવું જરૂરી નથી. શેપ પ્રમાણે લાઈન હોય તો આ કોકમાં બીજી લાઈન નીચે પણ જોડવી પડે. તો એ કેવું થયું? અરેખિક પ્રકારનું પ્લાસ્ટિક. ડન? ખબર પડી ગઈ આ શું છે? ટૂંકમાં એક પ્રકારની ચોરસ આકૃતિ કરીને આપણને બતાવી દીધું છે કે જસ્ટ આપણે સમજવા માટે કે પ્લાસ્ટિકની ગોઠવણી અલગ અલગ આકારોમાં કેવી રીતે ગોઠવાયેલી હોય છે. ઓકે, આગળ વધીએ. પ્લાસ્ટિકને સરળતાથી જે કોઈ પણ આકારમાં તમારે ઢાળવો હોય એ આકારમાં વિદ્યાર્થી મિત્રો તમે ઢાળી શકો છો. ધારો કે આમ આકાર બનાવો તો એવો આકાર થઈ જાય. ચોરસ બનાવો થઈ જશે, ત્રિકોણ બનાવો થઈ જશે, ગોળ બનાવો થઈ જશે, લંબચોરસ બનાવો. કોઈ પણ આકારમાં તમારે ઢાળવો હોય પ્લાસ્ટિક ઢળી શકાશે. ત્યારબાદ ફરીવાર વાપરી પણ શકાય છે, એટલે કે તમે એનો રીયુઝ પણ કરી શકો છો. એક જ પ્લાસ્ટિક હોય બરાબર, એ ઉપયોગમાં આવી ગયો, હવે એને તમે ઓગાળીને એને પાછા ફરીવાર રીયુઝ કરી શકો છો. બાળકો તમે આ વસ્તુ નોટ કરી જોઈએ પરંતુ એનું એક્ઝામ્પલ તમને મગજમાં ન આવતું હોય તો સાવ સહેલું તમને એક્ઝામ્પલ દઉં. આપણે ઘણી વખત કોઈ પણ દુકાને સોડા પીવા જતા હોય, યાદ કરો, તો એમાં ઘણી જગ્યાએ પ્લાસ્ટિકના ગ્લાસ હોય. પછી એને આપણે એક ડસ્ટબિન હોય એ ભાઈ એમાં પ્લાસ્ટિકના ગ્લાસ ભેગા કરતો હોય, તો પછી પ્લાસ્ટિકના ગ્લાસનું કરે છે શું? જવા દે છે કચરા પેટીમાં? ના, એ જે આ પ્લાસ્ટિકની કંપની હોય જ્યાંથી ગ્લાસ લીધા હોય એને એ પાછું પ્લાસ્ટિક પરત કરી દે છે. કારણ કે એકવાર એ ગ્લાસ યુઝ થઈ ગયા, પાછા હવે એને ધોવા બેસો તો બહુ લાંબો સમય જાય. કોઈ સ્ટીલના નથી, પ્લાસ્ટિકના છે એટલે. તો એ શું કરશે? એ કંપનીને ગ્લાસ પાછા આપી દેશે અને એ જ કંપની ગ્લાસને ઓગાળીને પાછા નવા ગ્લાસ રેડી કરી દેશે. એટલે એનાથી શું થાય? એને એક જ પ્લાસ્ટિકનો તમે બીજી વાર પણ ઉપયોગ કરી શકો છો, રીયુઝ થાય. આગળ જોઈએ, એને રંગી પણ શકાય છે. તમારે જેવા રંગમાં રંગવું એવા રંગી શકાય. તમે જો બાળકો પ્લાસ્ટિકના રમકડા જોયા હોય તો અલગ અલગ કલરના હોય, ઘણા બધા કલરના, વેરિયસ ટાઇપ્સ ઓફ કલર. તો એમાં તમે એને રંગી પણ શકો છો, પીગાળી પણ શકાય છે. હમણાં મેં જેમ તમને વાત કરી કે ઈ ધારો કે પ્લાસ્ટિક યુઝ થઈ ગયું, એને પીગાળીને પાછું એમાંથી તમે નવું પ્લાસ્ટિક પણ બનાવી શકો છો. આગળ જોઈએ, પાતળા વાયર પણ બનાવી શકાય છે. ઓકે, તમારે આ પ્રયોગ કરવો હોય ને તો આપણી જે પેન પૂરી થઈ ગઈ હોય ને, પેન પ્લાસ્ટિકની પેન હોય એને તમે પાછળનો ભાગ જે હોય ને, પોઈન્ટ વાળો નહીં, એની પાછળનો ભાગ એ મીણબત્તી ઉપર રાખજો, ઈ ઓગળવાનું ચાલુ થઈ જશે. બરાબર? પછી એનો થોડોક એવો ભાગ ખેંચશો ને એટલે એમાંથી વાયર નીકળવાનું ચાલુ થઈ જશે. એ વાયર કેવો બનશે? જે લેડીઝ હોય એ કપડા અથવા વાસણ સાફ કરવામાં જે વાયરનો યુઝ કરતી હોય, આખું જે ગુચ્છું હોય ને એવો વાયર બની જશે. તો એ શું છે? તો કે પ્લાસ્ટિકમાંથી જ વાયર બની થાય. એટલે જ અહીં કીધું કે પ્લાસ્ટિકમાંથી પાતળા વાયર પણ બનાવી શકાય છે. ક્યાં ક્યાં ઉપયોગ કીધા? તો કે જો પહેલું જ સરળતાથી ઢાળી શકાય, જેવા આકારમાં તમારે ઢાળવું હોય એવા આકારમાં ઢાળી શકો છો. ફરીવાર વાપરી શકાય, રીયુઝ, રંગી પણ શકાય છે, પીગાળી પણ શકાય છે અને પાતળા વાયર પણ બનાવી શકાય છે. આટલી બધી એની ખાસિયત છે. એટલા માટે આપણે એને પ્લાસ્ટિકને વધારે મહત્વ આપીએ છીએ. પણ એનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે એકવાર જમીનમાં વયું ગયું પછી દટાઈ ગયું તો એનો નાશ નથી થતો. એટલે જમીનને કેવી કરી નાખે? સાવ બગાડી નાખે, પોચી કરી નાખે. તમારે ટ્રાય કરવી હોય તો 1 ફૂટ જેટલો જમીનમાં ઊંડો ખાડો ખોદજો, બરાબર? પછી એમાં પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ, રેપર છે ચોકલેટના, જે આપણે ચિપ્સ ખાતા હોય એના પેકેટ છે, એ અંદર નાખી દેજો, બરાબર? 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ પછી પાછો ત્યાં જ ખાડો ખોદજો, ઈ રેપર એમના એમ હશે. શું કામ? કેમ કાંઈ ન થયું? એટલા માટે જ કે જમીનને પણ નુકસાન કરે છે.
એના બદલે બીજી એક વસ્તુ દાટી દીધી હોય તો બે વસ્તુ દાટજો, કોઈ પણ ફ્રૂટ શાકભાજી દાટજો, ઓનું નામનું નિશાની નહીં હોય. જ્યારે અહીંયા શું જોઈએ છે એમને એમ હશે, એને કાંઈ ફેર પડતો નથી. એ જ એ મોટો એનો ગેરફાયદો છે. બાકી તો આ તમને કીધું એમ આટલા બધા ફાયદા છે, પરંતુ એક ગેરફાયદાને લીધે આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. આગળ વધીએ. આ બધી વસ્તુ એવી છે કે સાવ સહેલી છે, તમે રોજબરોજના જીવનમાં આનાથી ઉપયોગમાં આવ્યા જ હોય, પરંતુ આપણને ખાલી લખતા આવડ્યા કઈ રીતે લખવું, એટલે એમ સમજી લ્યો પ્લાસ્ટિકનો ટોપિક ક્લિયર. ઓકે, આગળ વધીએ. શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? તમારા માટે ક્વેશ્ચન છે. બધી વસ્તુ એવી હોય કે તમે પ્લાસ્ટિકની હોય એને તમે વાળો અને એ વળી જાય એવું જરૂરી છે? વિચારો તો, શું એવું સરળતાથી બધી પ્લાસ્ટિકની વસ્તુને તમે વાળી શકો છો? ચાલો હવે એના માટે આપણે એક પ્રયોગથી સમજીએ, મજા આવશે તમને. લાઈવ પ્રયોગ બતાવીશ. પ્રયોગ જેવું તો ન કહેવાય એક્ચ્યુઅલીમાં, પણ આ સાવ સહેલો ટોપિક છે. ધારો કે મારી પાસે અત્યારે પ્લાસ્ટિકની 2 થી 3 વસ્તુ છે. ચાલો પહેલા તો કે દતિયો, આ પણ જો એક પ્રકારનો પ્લાસ્ટિક જ છે. ત્યારબાદ એક આ રેપર છે પ્લાસ્ટિકનું, અને એક આ પ્લાસ્ટિકનું ઢાંકણું છે. ચાલો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? બરાબર, બેવડું વાળી દેવું. હવે આ 3 વસ્તુ આપણને આપેલી છે, તો શું તમે ત્રણેય વસ્તુને સરળતાથી વાળી શકો છો? ચાલો આપણે એક પછી એક ટ્રાય કરીએ. ધારો કે પહેલા આપણે આ પ્લાસ્ટિકના રેપરની ટ્રાય કરીએ. તો ચાલો આ વસ્તુ જો તમારે જેવડી વાળવી હોય તમે વાળી શકો. જો આ છે, આ વાળી દીધી, હજી આને પાછી વાળી દીધી. ચાલો હજી નાનું કરી દીધું, થઈ ગયું. હતો કેવડો ભાગ, થઈ ગયો કેવડો. ચાલો પાછું નાનું કરી દીધું. તમે જોઈ શકો છો બાળકો, જેવડી વાળવી હોય એવી વળી જાય. અને તમે ગરમ કરો તો ઓગળી પણ જાય. આ શું થાય? ઓગળી પણ જાય. કેવડો ભાગ હતો, કેવડો ભાગ થઈ ગયો. જો આપણે માર્કરથી માર્ક કરીએ કેવડો છે ને. ચાલો અહીંયા બોર્ડમાં નાનો સૌથી ભાગ છે એ કરી નાખો. બરોબર, ચાલો આવડો ભાગ થયો. હવે તો કે કેવડો હતો એક્ચ્યુઅલીમાં આપણે જોઈએ. આપણે આને ચોરસ કરી નાખીએ આવડું. ચાલો હવે એક્ચ્યુઅલીમાં છે કેવડો, તો કે ખોલી નાખી પાછું. જોઈ શકો છો તમે, ઈ પણ આપણે બોર્ડમાં દોરી દઈ. કેવડો ભાગ હતો એની વાયડો કેવડો થયો. યસ, હવે જો આ અવળો ભાગ હતો એમાંથી ખાલી અવળો ગમતો ભાગ થઈ ગયો. હજી એનાથી નાનો પણ થઈ શકે, એટલે તમે એને વાળી શકો. ઈ છે પ્લાસ્ટિક જ. ચાલો હવે આ દંતીઓ છે, આને વાળો છે. આને વાળવા જાવ તો તૂટી જાય. જો આ બેવડો વળી જાય છે. આની જેમ અવળા ભાગમાંથી એવડો દતિયો ન થાય, ક્યારેય ન થાય. આ એક પછી એક નીકળવા માંડે. તમે આમ વાળવા જાવ તો શું થાય? તૂટી જાય. એને તમે વાળી શકો નહીં. તો બાળકો એવું કેમ હશે કે અમુક વસ્તુ વળી જાય, અમુક વસ્તુ નથી વળતી? સેમ એઝ આ ડસ્ટર છે. ચાલો આ પણ બહાર, અહીંયા અંદર સ્પંચ છે, પણ અહીં બહાર તો પ્લાસ્ટિક જ છે. એને વાળવા જાવ ને તમે, નો વળે, વળતું જ નથી. અને બહુ વધારે પ્રેશરથી, દબાણથી તમે આને વાળશો તો એ તૂટી જશે. આપણે એવી જ રીતના આ ઢાંકણું, ચાલો આને વાળવા જાવ, આ બેવડું વળી જાય, તૂટી જશે. આ પણ આની જેમ પ્લાસ્ટિકની જેમ આ વળી નહીં છે. એવી જ રીતના આવડી મોટી પ્લાસ્ટિકની કોથળી છે. ચાલો હવે આને તમે વાળવાની ટ્રાય કરો. આવડી મોટી છે, નાની થઈ જાય ઓની જેમ, તો કે આ થવા માંડી. જો કેવડી હતી ને કેવડી થઈ ગઈ. જો સાવ આવડી થઈ ગઈ. આવડામાંથી આવડી વસ્તુ થઈ ગઈ ખાલી. જો હવે આને પાછી ખોલીએ તો છે. તો તમને વિચારવો જોઈએ કે બાળકો એવી કેમ અમુક વસ્તુ કે જે વળી જાય, અમુક વસ્તુ તો કે નથી વળતી? આવું કેમ? જો અહીં આપણને એનો જવાબ આપ્યો છે. તમે નોંધશો કે બધી જ પ્લાસ્ટિકની વસ્તુ સરળતાથી વાળી શકાતી નથી. હમણાં આપણે જોયું, બધી વસ્તુ તમે ન વાળી શકો. અમુક વસ્તુ વળી જાય, અમુક વસ્તુ તૂટી જાય. બરાબર, તો એના પ્રકાર વિશે હવે આપણે જાણવાનું છે. ચાલો જોઈએ આગળ. અમુક વસ્તુ વાળતા તૂટી જાય છે. જેમ કે હમણાં આપણે વાત કરી, દતિયો તમે વાળો, આ દતિયો હોય એ તમે વાળવા જાવ તો બેવડો વળી જાય. હવે વાળો તો તૂટી જાય, વધારે પ્રેશર દઈને તો ઈ નો વળે.
પ્લાસ્ટિકની બોટલને ગરમ કરવાથી તેનો આકાર વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે. જે આપણે રોજબરોજના જીવનમાં થમ્સ અપ પીતા હોય, કોકા કોલા, પેપ્સી, સ્પ્રાઇટ, ઘણી બધી પ્લાસ્ટિકની આપણે બોટલ જે છે એ ઉપયોગમાં લેતા હોય. એને તમે ક્યારે ગરમ કરી, એને એકવાર ગરમ કરવાની ટ્રાય કરજો. એનો જે બોટલનો આકાર હોય ને એ ડિસ્કો કરવા માંડશે, સાવ આમ સંકોચાઈ જાય, આવડી ગમતી બોટલ થઈ જાય. શું થઈ જાય? એનો આકાર વિકૃત થઈ જાય અને છેલ્લે બોટલ તૂટી જશે. કા ભાઈ એવું કેમ? કારણ કે એવા પ્રકારના પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહે છે. કેવું પ્લાસ્ટિક કહે છે? થર્મોપ્લાસ્ટિક. મેઇનલી પ્લાસ્ટિકના બે પ્રકાર, થર્મોપ્લાસ્ટિક ને થર્મોસેટિક. એમાં આપણે હમણાં થર્મોસેટિંગ વિશે પણ ચર્ચા કરીશું, પણ એ પછી કરીશું. પહેલા આપણે જોઈ લઈએ થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એટલે એવી વસ્તુ કે જે વાળતા ઈ તૂટે નહીં, એને શું કહેવાય? થર્મોપ્લાસ્ટિક કહેવાય. પોલિથીન અને પીવીસી. પીવીસી એટલે તો કે તમે જો પીવીસી ના પાઇપ આવતા હોય, તમે નામ સાંભળ્યું હોય તો, પાઇપ છે તો કે કેના છે? પીવીસી ના છે. એનું પૂરું નામ શું થાય? તો કે પોલીવિનાઇલ ક્લોરાઇડ. અહીંયા લખું છું, લખી લેજો, આ એક માર્કમાં પૂછાઈ શકે. પીવીસી એટલે શું થાય? પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ પીવીસી નું પૂરું નામ થશે. એક માર્કમાં મોસ્ટ આઈએમપી. આગળ પણ તમે જેમ સાયન્સમાં અભ્યાસ કરશો એમ તમારે આ નામ આવશે જ, પીવીસી. તો આ બે શું છે? પીવીસી અને પોલિથીન. આ બે થર્મોપ્લાસ્ટિકના જે એક્ઝામ્પલ છે. રમકડા, કાંસકા, અલગ અલગ પ્રકારના પાત્રો, આ બધાય થર્મોપ્લાસ્ટિકમાંથી જ બનાવવામાં આવે. કારણ કે જો મેં હમણાં તમને કીધું, આ કાંસકો છે એ તમે વાળો તો શું થાય? તૂટી જાય. તો આ શું થયું? એક પ્રકારનું થર્મોપ્લાસ્ટિક થયું કે વાળતા એ વળતું નથી, શું થાય? તૂટી જાય છે. જેમ કે આ ડસ્ટરની બહારના ભાગનું પ્લાસ્ટર, એને વાળતા શું થાય? એ તૂટી જાય, વળશે નહીં. ઓકે, તો ઈ બધા શું છે? તો કે થર્મોપ્લાસ્ટિક પ્રકારના પ્લાસ્ટિક છે. સાવ સિમ્પલ થિયરી હતી, તમે જોઈ ગયા બાળકો. આપણે રમકડા પણ જો એને તમે વાળી ન શકો. તમે જેવા રમકડાને વાળવાની ટ્રાય કરો ને, રમકડું તૂટી જશે. એકવાર એને શેપ આપી દીધો, બસ વાત થઈ ગઈ પૂરી. પછી બીજો શેપ આપવો હોય તો તમારે એને ઉગાડી પડે, પીગાડવું જ પડે, પછી જ બીજો શેપ મળે. પછી એને તમે વાળવા જાવ તો એ તૂટી જાય. ઓકે, તો આ લેક્ચરમાં આપણે બાળકો શું જોયું કે મેં એક તમને હોમવર્ક આપ્યું હોય, 10 વસ્તુ એવી પ્લાસ્ટિકની કે તમારે યાદી બનાવવાની છે કે જે તમે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેતા હો. ત્યારબાદ આપણે રૈખિક પ્રકારનું પ્લાસ્ટિક, અરૈખિક પ્રકારનું પ્લાસ્ટિક જોયું. છે પ્લાસ્ટિક જ, પરંતુ એક ચોરસ બોક્સના ઉદાહરણની મદદથી આપણને સમજાવેલ છે ખાલી, બીજું કંઈ નવું નથી. પ્લાસ્ટિક પણ એક પ્રકારનું પોલિમર જ છે. ઉપરાંત એના ઘણા બધા ઉપયોગ છે. ક્યાં ક્યાં? ફરીવાર યુઝ કરી શકો છો, પીગાડી શકો છો, ઢાળી શકાય છે, જેવો આકારમાં ઢાળવું એવું, રંગી શકાય છે. ત્યારબાદ પાતળા વાયર પણ બનાવી શકાય છે. પછી આપણે આગળ એક એક્ટિવિટી કરી લાઈવ, તો કે થર્મોપ્લાસ્ટિક પ્રકારના પ્લાસ્ટિક એટલે એ કેવા? તો કે જે પ્લાસ્ટિક એવા કે તમે વાળવાની ટ્રાય કરો અને એ તૂટી જાય તો એને આપણે થર્મોપ્લાસ્ટિક કહીએ છીએ. એના એક્ઝામ્પલ પીવીસી, પોલિથીન, રમકડા, કાંસકા, અલગ અલગ પ્રકારના પાત્રો. પીવીસી નું ફૂલ ફોર્મ શું થશે? પોલીવિનાઇલ ક્લોરાઇડ. ઓકે બાળકો, તો આટલા બધા જ પોઈન્ટ એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે પ્લાસ્ટિક વિશે માહિતી મેળવી. હજી આ ટોપિક પૂરો થયો નથી, કેમ કે આપણે થર્મોપ્લાસ્ટિક જોઈ ગયા, મેં તમને સમજાવ્યું. હજી થર્મોસેટિંગ પ્લાસ્ટિક બાકી છે કે જેને તમે વાળો તો વળી જાય. ઓકે, તો એ આપણે પાર્ટ 5 માં જોવાનું
છે, પરંતુ આ લેક્ચરમાં જેટલી થિયરી ચાલેલી છે બાળકો, એ હોમવર્ક સ્વરૂપે તમારે 2 વખત લખવાની છે. આઈ હોપ કે આજનો સેલો લેક્ચર તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે બાળકો. વધુ આપણે થર્મો સેટિંગ પ્રકારના પ્લાસ્ટિક પાર્ટ 5 માં જોશું. આભાર.